સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્લોક 37મો અધ્યાય પહેલો. તસ્માન નારહા વયમ હંતુમ ધાર્ત રાષ્ટ્રાન સ્વબ્રાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. તેથી હે માધવ, અમારા પોતાના જ બંધુઓ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. પોતાના બંધુઓ ક્યાંથી? તે તો શત્રુ નહોતા. વાસ્તવમાં શરીરના સંબંધો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આ મામા છે, આ સસરા છે, સ્વજન સમુદાય છે. આ બધું જ અજ્ઞાન છે. શરીર નશ્વર છે. આ તો સંબંધ ક્યાં રહેવાના? મોહ છે ત્યાં સુધી સ્નેહીજન છે. આ પરિવાર છે, આપણી દુનિયા છે. મોહ નથી તો કોઈ પણ નથી. આથી તો શત્રુ પણ અર્જુનને સ્વજન દેખાય છે. તે કહે છે કે પોતાના કુટુંબને મારીને અમે કેવી રીતે સુખી થઈએ? અજ્ઞાન અને મોહ ન રહે તો કુટુંબનું અસ્તિત્વ પણ ન રહે. આ અજ્ઞાન અને જ્ઞાનનું પ્રતીક પણ છે. હવે આપણે એને વધારે ડિટેલમાં સમજીએ. આ શ્લોકમાં અર્જુન કહે છે, હે માધવ, આપણા પોતાના જ સગા સંબંધીઓ એટલે કોણ? તો કૌરવો ને મારવું યોગ્ય નથી. તેઓ આપણા શત્રુ નથી, પરંતુ આપણા જ સ્વજન છે. તો તેમને મારીને આપણે સુખી કેવી રીતે થઈશું? પણ અહીં એક ઊંડું તત્વજ્ઞાન છુપાયેલું છે. આપણે જે મારા તારા, મારો પરિવાર, મારા સગા એમ માનીએ છીએ તે બધું શરીર આધારિત છે. આ બધું સમજવા જેવું છે. આ ખરેખર તત્વજ્ઞાન છે. આપણે જે મારા તારા, મારો પરિવાર, મારા સગા એમ માનીએ છીએ તે બધું શરીર આધારિત છે. અને શરીર તો નાશવાન છે, એક દિવસ નષ્ટ થવાનું છે. એટલે આ સંબંધો કાયમ નથી. આ બધું અજ્ઞાન એટલે કે સાચા જ્ઞાનનો અભાવ, અને મોહ એટલે આસક્તિ પરથી ઊભું થાય છે. આ મારા તારું ક્યાંથી ઊભું થાય છે? તો અજ્ઞાન અને મોહથી ઊભું થાય છે. સરળ રીતે સમજીએ તો જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મારો પરિવાર, મારા લોકો એવો ભાવ છે. જો મોહ દૂર થઈ જાય તો કોઈ પણ પોતાનું કે પરાયું નથી. બધું સમાન લાગે છે. અર્જુનને અહીં મોહ થયો છે એટલે તેને શત્રુ પણ સ્વજન દેખાઈ રહ્યા છે. તે માટે તે યુદ્ધ કરવાનું ટાળી રહ્યો છે અને કહે છે કે પોતાના લોકોને મારી સુખ નહીં મળે. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે આપણું દુઃખ અને સંઘર્ષ મોટે ભાગે મોહ અને અજ્ઞાનના કારણે જ છે. સાચું જ્ઞાન મળે
તો આપણે સમજી શકીએ કે આ બધા સંબંધો અસ્થાયી છે. તેથી સત્યને સમજવું અને મોહથી ઉપર ઉઠવું જ આધ્યાત્મિક માર્ગ છે. આમાં જે ઉદાહરણ આપ્યું, જેમ ભર્તુહરિ અને તુલસીદાસે પણ એ જ બતાવે છે કે જીવનમાં કોઈ ઘટના એટલે કે મોહનો ભંગ થાય ત્યારે માણસને વૈરાગ્ય આવે છે. આ એકદમ સાચી વાત છે. ઘણા બધાના કેસમાં આપણે ઘણા બધા સંતોના કેસમાં જોઈએ છીએ અને તે સત્ય તરફ આગળ વધે છે. મોહ છે તો દુનિયા છે, મોહ નથી તો બધું શૂન્ય અને સમાન છે. તુલસીદાસની વાત બધાને ખબર છે. તે પત્નીના મોહમાં એટલા અંધ હતા કે જ્યારે પિયર જાય છે ત્યારે તે રાત્રે તેને મળવા જાય છે. નદી નાવ સમજી મળદા ઉપર બેસી ક્રોસ કરે છે. ઉપર ચડતા માટે દોરડું સમજી સાપને પકડીને ઉપર જાય છે. અને જ્યારે પત્ની કહે છે, તમે આટલા અંધ મારા ઉપર થયા, તેના કરતાં ભગવાન પર થયા હોત તો જન્મારો સુધરી જાય. અને આ ઘટના તેમના મોહની અંધતા હતી, તે દૂર થઈ ગઈ અને પરમ ભક્ત બની ગયા. વાડિયાનો દાખલો પણ દરેકને ખબર છે. અરે નરસિંહ મહેતાનો દાખલો પણ દરેકને ખબર છે. આપણે બધા દાખલા અહીંયા લેતા નથી કેમ કે આપણી પાસે એટલો સમય પણ નથી. એટલે સાચા અર્થમાં તમે ભક્તિમાં હોવ તો કોઈક સમય ચોક્કસ આવે છે. હવે આપણે 38મો શ્લોક લઈએ. યત્યપ્યંતે ન પશ્યંતિ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ. લોભથી તેમના ચિત્ત ભ્રષ્ટ થયેલા છે, એટલે તેઓ કુશળતાના દોષને અને મિત્રદોહના પાપને સમજી શકતા નથી. આ એમની ઉણપ છે. આમ છતાં હવે આપણે આ શ્લોકને આધ્યાત્મિક અર્થના રસ્તે જઈએ તો દુર્યોધનનો પક્ષ એટલે આપણા અંદરના લોભ, મોહ, અહંકાર અને સ્વાર્થ. દુર્યોધન પક્ષ એટલે કૌરવોનો પક્ષ એટલે આપણે હવે શરીર વિશે જાણીએ છીએ, યુદ્ધના મેદાન વિશે નહીં. તો કૌરવો કોણ આપણી અંદર? તો આપણી અંદરના કૌરવો એટલે લોભ, મોહ, અહંકાર અને સ્વાર્થ. પાંડવ પક્ષ, આપણી અંદર પાંડવ પક્ષ એટલે કોણ? તો સત્ગુણો, વિવેક, ધર્મ અને સત્ય. અર્જુન કહે છે, જ્યારે મનુષ્યમાં લોભ વધી જાય છે ત્યારે તેને સાચું ખોટું સમજાતું નથી. આ લોકો એટલે કૌરવો, અને અહીંયા આપણા અર્થમાં આ લોકો એટલે કોણ? તો લોભ, મોહ, અહંકાર અને સ્વાર્થ. આ લોકો લોભથી અંધ થઈ ગયા છે. તેમને કુળના નાશનો દોષ દેખાતો નથી અને મિત્રોનો દ્રોહ કરવાનું પાપ પણ સમજાતું નથી. એક, લોભથી અંધ એટલે શું? એનો અંદરનો અર્થ લઈએ તો લોભ એટલે માત્ર પૈસાનો લોભ નહીં. અહીં અર્થ છે ઈચ્છાઓ, વાસનાઓ, સ્વાર્થ. આ બધું માણસને અંધ બનાવે છે, એટલે તે સાચું ખોટું સમજતો નથી. બીજું, કુળનો નાશ. એનો અર્થ એ થાય, કુળ એટલે આપણા અંદરના સારા સંસ્કારો, સદ્ગુણો. જ્યારે લોભ અને મોહ વધે છે ત્યારે આ સારા ગુણો નષ્ટ થાય છે. આ એક એક વસ્તુ આપણે જીવનમાં સમજવાની છે અને ઉતારવાની છે, કેમ કે આ ગીતા છે એ આપણા શરીર ઉપર જ વાત કરેલી છે. મિત્રનો દોહ, એનો અર્થ શું? મિત્ર એટલે આપણા માટે સારા એવા તત્વો, જેમ કે સત્ય, શાંતિ અને વિવેક. આ તત્વો આપણામાં હોય તો આપણને શાંતિ. જ્યારે માણસ લોભમાં આવે છે ત્યારે એ જ સારા તત્વોને છોડે છે. આ જ મિત્રનો દ્રોહ. ચોથું, અર્જુનની વાતનો અર્થ. અર્જુન કહે છે, એ લોકો તો અજ્ઞાનમાં છે,
એમને કંઈ સમજાતું નથી, એટલે તેઓ દોષમાં ડૂબેલા છે. એ લોકો એટલે કૌરવો. જ્યારે મને લોભ મોહથી ભરાય છે, જ્યારે મન લોભ અને મોહથી ભરાય છે, ત્યારે માણસ સારા ખોટાનો ભેદ ગુમાવી દે છે, પોતાના સદ્ગુણોને પણ નષ્ટ કરી દે છે. લોભમાં માણસને પોતાનું નુકસાન પણ દેખાતું નથી. આપણે જોઈએ છે શેર બજારમાં લોભ લાગે તો માણસ રોકે જ જાય ને પછી ખબર પડે કે બહુ નુકસાન કર્યું. એના જેવું છે આ. હવે 39મો શ્લોક જોઈએ આપણે. કથમ ન ક્ષેયમસ્માભિ પાપા દસ્માન નિવિરતતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ વિહિર જનાર્દન. હે જનાર્દન, કુળ નાશના દોષને સમજનારા અમે આ પાપમાંથી બચવાનું કેમ ના વિચારીએ? કૌરવો તો બરાબર છે કે ભાઈ એ લોકો પાપ કરવા તૈયાર થયા છે, પણ અમે તો સમજદાર છીએ ને, તો અમે કેમ ના વિચારીએ? હું જ પાપ કરું છું એવી વાત નથી, આપ પણ ભૂલી રહ્યા છો. અર્જુન કૃષ્ણને કહે છે કે હું જ પાપ કરું છું એવી વાત નથી, આપ પણ ભૂલી રહ્યા છો. શ્રી કૃષ્ણ પર આરોપ મૂકે છે. હજુ તે પોતાને શ્રી કૃષ્ણથી સહેજ પણ ઉતરતો માનતો નથી. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા આ પ્રકારના તર્ક કરે છે અને પોતે બધું જ જાણે છે એમ માની લે છે. હવે આપણે આ શ્લોકને સરળતાથી ડિટેલમાં સમજીએ. શું કહે છે? હે કૃષ્ણ, કુળના નાશનો દોષ અમે જાણીએ છીએ, તો પછી આપણે આ પાપમાંથી બચવાનું કેમ ના વિચારીએ? કૃષ્ણને કહે છે કે ભાઈ ચલો કૌરવોને તો સમજણ નથી પડતી, પણ આપણે તો સમજણ પડે છે ને. અને આ કુળનો દોષ થાય તો નાશ થાય આ બધાનો, તો આપણે એમાંથી બચવાનું કેમ ના વિચારીએ? આમ તો વિચારીએ તો એની સમજણ તો સારી હતી કે ભાઈ આપણે આ પાપમાં નથી જવું, પણ ખરા અર્થમાં જ ગીતા અહીંયા સમજવાની છે. અર્જુનની અંદરની સ્થિતિ. અહીં અર્જુન માત્ર વાત નથી કરતો, તર્ક કરી રહ્યો છે. એ કહે છે આ લોકો એટલે કૌરવો અજ્ઞાનમાં છે, પણ હું અને તમે એટલે કૃષ્ણ, પણ હું અને તમે તો સમજદાર છીએ, એટલે તે પોતાને જાણનાર માને છે. અહીંયા એનામાં અહંકાર આવી ગયો કે મને તો બધી ખબર પડે જ છે, એટલે મારે તો યુદ્ધ ના જ કરવું જોઈએ. બીજું, ગુરુ સાથે તુલના એટલે કે સૂક્ષ્મ અહંકાર. આ એક બહુ સૂક્ષ્મ બાબત છે. અર્જુન શું કરે છે? શ્રી કૃષ્ણને કહે છે આપ પણ વિચાર કરો, એટલે તે ગુરુને શીખવવા જેવો ભાવ રાખે છે. આપણે આગળ જોયું કે એ ગુરુને પણ કહે છે કે તમે પણ નથી વિચારતા, એટલે આપ પણ વિચાર કરો. એટલે તે ગુરુને, એને કૃષ્ણને ગુરુ બનાવ્યા છે, એટલે તે ગુરુને શીખવવા જેવો ભાવ રાખે છે. આ શું છે? આ સૂક્ષ્મ અહંકાર છે, સૂક્ષ્મ ઈગો. જો ઇવન આપણે જોઈએ છે રાસ વખતે ગોપીમાં પણ એવો સૂક્ષ્મ અહંકાર આવ્યો હતો. પછી ત્રીજું, નવા ભક્તની સામાન્ય ભૂલ. જે માણસ ભક્તિના માર્ગે જાય, આધ્યાત્મિક રસ્તે ભગવાન તરફ આગળ જાય, તો એની સામાન્ય શું ભૂલ હોય? જ્યારે કોઈ ભક્ત નવા માર્ગે આવે છે, થોડું સમજાય છે, એને થોડુંક ભક્તિ કરે ને એટલે ભગવાન વિશે થોડું સમજાય, થોડું સમજાય છે અને તરત માને છે કે હું બધું જાણું છું. આ એક સૌથી મોટો ભૂલ. સામાન્ય રીતે ભક્તો જે ભૂલ કરે છે આપણે જોઈએ છે સમાજની અંદર. થોડીક સેવા કરતો હોય તો 50 જણને કહે કે ભાઈ સેવા આમ કરવાની, હું તો આમ કરું છું, હું તો આ કરું છું. એના જેવું છે. એટલે થોડું સમજાય છે અને તરત માને છે હું બધું જાણું છું. પછી શું કરે? ગુરુ સાથે પણ તર્ક કરે. ચોથું, કુળનો નાશ. કુળના નાશનો અંદરનો અર્થ સમજીએ તો અહીં કુળ એટલે અંદરના સંસ્કારો. આપણી અંદર, શરીરની અંદર જે સંસ્કારો છે તે.
અહીં કુળ એટલે અંદરના સંસ્કારો, માન્યતાઓ, આપણી માન્યતાઓ, જૂની રૂઢિ, જૂની ઓળખ. અર્જુન માને છે આ બધું નષ્ટ થશે તો પાપ થશે. એટલે આપણી અંદર જે માન્યતાઓ છે, રૂઢિચુસ્તતા છે, આપણી જે જૂના સંસ્કારો છે, જો એ બધા નષ્ટ થશે તો પાપ થશે. પરંતુ સત્ય શું છે? આ ખોટી માન્યતાઓ નાશ જ કલ્યાણથી. ખોટી માન્યતાઓનો નાશ જ. એકચ્યુઅલી તો આપણી આ જે જૂની રીત રિવાજો છે, રૂઢિચુસ્તતા છે, એનો નાશ થાય તો જ કલ્યાણનો રસ્તો છે. જેમ પહેલાં સ્ત્રી પત્ની મરી જાય તો સતી થતી હતી, એવા આ જૂનો રીત રિવાજ હતો, આ જૂની માન્યતાઓ હતી, અને એનાથી કોઈ દિવસ કલ્યાણ ના થાય. પાંચમું, અર્જુનની ભૂલ શું છે? તે માને છે હું સમજદાર છું. આ દરેકમાં પ્રોબ્લેમ છે. કોઈ પણ માણસ એવું સમજે કે મને બધી ખબર પડે છે, અને માણસ ત્યાં જ ભગવાન તરફ જવામાં અટકી જાય છે. તે માને છે હું સમજદાર છું, હું સાચું વિચારી રહ્યો છું, પરંતુ હકીકતમાં તે હજુ મોહ અને અહંકારમાં બંધાયેલો છે. આધ્યાત્મિક માર્ગમાં એટલે ભગવાન તરફના માર્ગમાં સૌથી મોટો જો કોઈ અવરોધ હોય તો એ મને બધું સમજાય એવો ભાવ. આ બહુ જ સરસ વસ્તુ કીધી કે ભગવાન તરફના માર્ગમાં સૌથી મોટો જો કોઈ અવરોધ હોય તો મને બધું સમજાય એવો ભાવ. જ્યાં સુધી આ અહંકાર છે ત્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. હવે આપણે 40મો શ્લોક લઈએ. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટકુલમ કુત્સનમ અધર્મો ભી ભવત્યુતમ. કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે. અર્જુન કુળધર્મ, કુલાચારને જ સનાતન ધર્મ સમજે છે. ધર્મનો નાશ થતાં સમગ્ર કુળને અધર્મ ડૂબાવી દે છે. આ સરસ વસ્તુ કહી છે. આ શ્લોકમાં અર્જુન જે કહે છે તે સાચો આધ્યાત્મિક જ્ઞાન નથી, પણ મોહ અને અજ્ઞાનથી ઊભી થયેલી ભ્રાંતિ છે. કુળ એટલે શું? સ્વામીજી કહે છે, કુળનો અર્થ શરીર કે પરિવાર નહીં, પરંતુ અંતઃકરણમાં ચાલતી પ્રવૃત્તિઓ, એટલે આપણી વૃત્તિઓ, આપણી અંદર જે વૃત્તિઓ છે એ કુળ આપણું. કઈ વૃત્તિઓ આપણી? તો કામ, ક્રોધ, લોભ, મોહ અને સારા ગુણો પણ, એ પણ આપણી વૃત્તિઓ છે. સત્ય, શાંતિ, સંયમ, આ બધું આપણું કુળ છે. કુળનો નાશ એટલે શું? તો જ્યારે ભક્ત અંદરના ગુણોને નષ્ટ કરવા માટે પ્રયત્ન કરે ત્યારે તેને લાગે કે હું કાંઈક ખોટું કરી રહ્યો છું, મારા સ્વભાવનો નાશ થઈ રહ્યો છે. આ જ અર્જુનની ગેરસમજ છે. એના અંદર જે સારા ગુણો છે એને એવું લાગે છે કે આ બધો નાશ થશે. અર્જુનની ભૂલ ક્યાં છે? અર્જુન માને છે પરંપરા એટલે ધર્મ, કુળાચાર એટલે સનાતન ધર્મ. આ બધું સનાતન ધર્મ નથી. સનાતન ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ચોથું, અધર્મ ફેલાય નો સાચો અર્થ શું? આ અર્જુને કહ્યું કે આનાથી અધર્મ ફેલાશે. તો અધર્મ ફેલાયનો સાચો અર્થ, અર્જુન ડરે છે કે કુળ નાશ થશે તો અધર્મ આવશે. પણ સ્વામીજી કહે છે જ્યારે માણસ સત્યથી દૂર જાય ત્યારે જ અધર્મ આવે. અધર્મ, સત્ય હોય ત્યાં સુધી અધર્મ આવી જ ના શકે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે સ્વામીજીએ કે જ્યારે માણસ સત્યથી દૂર જાય ત્યારે જ અધર્મ આવે. હકીકતમાં દુર્ગુણોનો નાશ
એટલે સાચા ધર્મનો ઉદય. આપણામાં જેટલા દુર્ગુણો છે એનો જેટલો નાશ થશે તો આપણો સાચા ધર્મનો ઉદય થશે. હવે આપણે 41મો શ્લોક લઈએ. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદ્યુષ્યંતિ કુલચિત્ર સ્ત્રીય સ્ત્રીષુ દૃષ્ટાસુ વારેષ્યણ્ય જાયતે વર્ણશંકર. મારું સંસ્કૃત બહુ સારું નથી એટલે શ્લોક બોલવામાં થોડીક તકલીફ રહે. હે કૃષ્ણ, પાપ અધિક માત્રામાં વધી જતાં કુળની સ્ત્રીઓ દુરાચારી બને છે. હે વાસનેય, વાસનેય એટલે કૃષ્ણ, સ્ત્રીઓ દુરાચારી થતાં વર્ણશંકર પ્રજા પેદા થાય છે. અર્જુનની માન્યતા હતી કે કુળની સ્ત્રીઓ દૂષિત થતાં વર્ણશંકર પ્રજા પેદા થાય છે, પરંતુ શ્રી કૃષ્ણે એ વાતનું ખંડન કરતાં આગળ બતાવ્યું છે કે હું અથવા સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ આરાધના ક્રમમાં બ્રહ્મ ઉત્પન્ન કરે તો વર્ણશંકરતા ઉત્પન્ન થાય છે. વર્ણશંકરતાના દોષો પર પ્રકાશ નાખતા અર્જુન કહે છે. હવે આપણે આ 41મા શ્લોકને વધારે સરળતાથી અને ડિટેલમાં સમજીએ. અર્જુન કહે છે, જ્યારે પાપ એટલે કે અધર્મ વધારે વધે છે ત્યારે કુળની સ્ત્રીઓનું ચરિત્ર બગડે છે, અને જ્યારે સ્ત્રીઓ દૂષિત બને છે ત્યારે વર્ણશંકર એટલે મિશ્રિત અથવા અસ્થિર સંસ્કારવાળી પ્રજા ઉત્પન્ન થાય છે. અને આને સરળ અને આધ્યાત્મિક રીતે સમજીએ તો અર્જુન અહીં બાહ્ય દ્રષ્ટિથી વિચારે છે. તેને લાગે છે કે કુળનો નાશ એટલે ધર્મનો નાશ, ધર્મનો નાશ એટલે સ્ત્રીઓ દૂષિત, અને સ્ત્રીઓ દૂષિત એટલે વર્ણશંકર સંતાન. એટલે તે સમાજની વ્યવસ્થા તૂટવાની ચિંતા કરે છે. કૃષ્ણને શું કહે છે કે આખી સમાજની વ્યવસ્થા તૂટી જશે, એટલે સમાજની વ્યવસ્થા તૂટવાની ચિંતા કરે છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી અહીં સ્ત્રી અને વર્ણશંકરનો અર્થ માત્ર શારીરિક કે સામાજિક નથી. બહુ અગત્યની વસ્તુ કીધી. આપણે મોટા ભાગે શારીરિક જ સમજીએ કે વર્ણશંકર એટલે શું. એક, સ્ત્રીનો આંતરિક અર્થ શું? સ્ત્રી એટલે મન અને ઇન્દ્રિયો. બરાબર સમજો. સ્ત્રી એટલે મન અને ઇન્દ્રિયો જે પ્રકૃતિ તરફ ખેંચાય છે. આપણું મન છે એ હંમેશા પ્રકૃતિ તરફ ખેંચાય છે. જ્યારે મન વિષયો તરફ દોડે છે ત્યારે તે દૂષિત કહેવાય. એટલે આપણું મન જો વિષયો તરફ દોડે તો એ દૂષિત કહેવાય, ખરાબ કહેવાય. બીજું, વર્ણશંકરનો સાચો અર્થ. વર્ણશંકર એટલે અંદર મિશ્રિત અને અસ્થિર સંસ્કાર, ભક્તિમાં અડચણ લાવતી. બરાબર સમજવા જેવું છે. ભક્તિમાં અડચણ લાવતી ગડબડ સ્થિતિ. વર્ણશંકર એટલે કે જે સ્થિતિ ભક્તિમાં અડચણ લાવે તે. અર્થાત જ્યારે ભક્તનું મન શુદ્ધ નહીં રહેતું ત્યારે અંદર ગરબડ એટલે કે વર્ણશંકરતા ઊભી થાય છે. શ્રી કૃષ્ણના મતે શ્રી કૃષ્ણ આ વાતને સીધી રીતે સ્વીકારતા નથી. તેઓ કહે છે કે સાચી ઉત્પત્તિ તો બ્રહ્મથી એટલે પરમાત્મા. આપણી ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો પરમાત્મામાંથી થાય છે. તો સાચી ઉત્પત્તિ તો બ્રહ્મથી એટલે પરમાત્માથી જ થાય છે. બીજું, જે ભક્ત સ્વરૂપમાં સ્થિર એટલે કે ભગવાન સુધી પહોંચેલા મહાપુરુષોના માર્ગે ચાલે છે તેમાં કદી વર્ણશંકરતા નથી આવતી. આ બહુ જ સુંદર વસ્તુ કીધી કે જે ભક્ત હોય, દાખલા તરીકે આપણે બધા મહાપ્રભુજીના સેવક છીએ, તો મહાપ્રભુજીના માર્ગે આપણે જો ચાલીએ તો આપણામાં ક્યારેય પણ વર્ણશંકરતા નહીં આવે.
જે ભક્ત સ્વરૂપમાં સ્થિર એટલે કે ભગવાન સુધી પહોંચેલા મહાપુરુષના માર્ગે ચાલે છે તેમાં કદી વર્ણશંકરતા નથી આવતી. ગરબડ ત્યારે થાય છે જ્યારે ભક્તિ માર્ગ છોડાય, પણ આપણે જ્યારે ભક્તિ માર્ગ છોડી દઈએ તો પછી બધી ગરબડ થાય. હવે જો આપણી પાસે 6 મિનિટ, 42મો શ્લોક લઈએ. શંકરો નરકાયેવ કુલજ્ઞા નામ કુલસ્ય ચ પતંતી પિત્રો હેશામ લુપ્તપિંડ દક ક્રિયા. શ્લોક 42મો. વર્ણશંકર પ્રજા કુળનો નાશ કરે છે અને કુળને નરકમાં પહોંચાડે છે. શ્રાદ્ધની પિંડોદક ક્રિયા અટકી જતાં તેના પિતૃઓની અવગતિ થાય છે. વર્તમાન નષ્ટ પામે છે. ભૂતકાળના પિતૃઓની અવગતિ થાય છે અને ભવિષ્યની પ્રજાની પણ અવગતિ થશે. આને જરાક સરળ અને સારી રીતે સમજીએ આપણે. અર્જુન કહે છે વર્ણશંકર પ્રજા કુળનો નાશ કરે છે, કુળને નરકમાં લઈ જાય છે. શ્રાદ્ધ પિંડ જેવી ક્રિયાઓ બંધ થઈ જાય છે એટલે પિતૃઓની અવગતિ થાય છે. આ રીતે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેયનો નાશ થાય છે. આવું અર્જુન કહે છે. અર્જુન અહીં પણ બાહ્ય પરંપરા અને ક્રિયાઓ પર આધારિત વિચાર કરે છે, પરંતુ અંદરની દ્રષ્ટિએ આ શ્લોક બહુ ઊંડો અર્થ આપે છે. પહેલી વસ્તુ, કુળનો નાશ શું છે? કુળ એટલે માત્ર પરિવાર નહીં, આપણી અંદરની સાત્વિક પરંપરા અને સારા સંસ્કાર. જ્યારે મન ભટકે છે, સ્વામીજી બહુ સરસ કહે છે, જ્યારે મન ભટકે છે ત્યારે આ સારા સંસ્કારોનો નાશ થાય છે અને આને જ કુળનો નાશ કહેવાય. એટલે આપણે મન ભટકતું નહીં કરવાનું. મન ભટકે તો આપણા અંદર જે સારા સંસ્કારો છે એનો નાશ થાય, અને એનો નાશ થાય એને જ કુળ નાશ કહેવાય. બીજું, વર્ણશંકર પ્રજા શું છે? તો આપણી અંદર ગરબડવાળા વિચારો એટલે ખોટા વિચારો, અસ્થિરતા, મિશ્ર વૃત્તિઓ. ભક્તિ દરમિયાન જો મન શુદ્ધ ન રહે, બહુ સરસ કીધું છે કે આપણે ભક્તિ કરતા આવીએ તો ભક્તિ કે સેવા કરતા આવીએ તો ભક્તિ દરમિયાન જો મન શુદ્ધ ન રહે તો ભક્તિમાં અવરોધ આવે અને આને જ વર્ણશંકરતા કહેવાય. એકદમ એક લીટીમાં પણ સરસ રીતે સમજાવ્યું છે. ભક્તિ દરમિયાન જો મન શુદ્ધ ન રહે તો ભક્તિમાં અવરોધ આવે અને આને જ વર્ણશંકરતા કહેવાય. ત્રીજું, પિતૃઓની અવગતિનો અર્થ. અહીં પિતૃ એટલે માત્ર પૂર્વજ નહીં, પિતૃ એટલે આપણા જૂના સંસ્કારો, ગુરુ પરંપરા, આત્મિક પ્રગતિનો આધાર. જ્યારે આપણે ભક્તિ છોડીએ તો આ સારા સંસ્કારો નિષ્ક્રિય થઈ જાય. આ જ આપણી અવગતિ. અવગતિને કેટલું સિમ્પલ અને સરળ રીતે સમજાવી દીધું છે કે આપણે અવગતિને કંઈક જુદી રીતે છીએ. એમને સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે આપણે ભક્તિ છોડીએ, સેવા છોડીએ, ભગવાન તરફ જવાનું વિચારીએ નહીં, તો આપણા અંદર જે સારા સંસ્કારો છે એ બધા નિષ્ક્રિય થઈ જાય, અને નિષ્ક્રિય થાય તો આપણી અવગતિ થાય. બહુ સિમ્પલ. ચોથું, શ્રાદ્ધ પિંડ ક્રિયા બંધ થવી. અંદર આપણે આ શ્લોકમાં કહ્યું કે શ્રાદ્ધ અને પિંડની ક્રિયા બંધ થાય. આનો આંતરિક અર્થ આત્મચિંતન બંધ થઈ જવું. આપણે આત્માનું જે ચિંતન કરીએ છીએ, કૃષ્ણ વિશેનું ચિંતન કરીએ, સમાજનું વિશે, તો આત્મચિંતન બંધ થઈ જવું. ગુરુ માર્ગનું સ્મરણ ન કરવું. ગુરુ માર્ગ એટલે દાખલા કે આપણે બધા પૃષ્ટિ માર્ગના અનુયાયીઓ છીએ, તો પૃષ્ટિ માર્ગનું સ્મરણ ન કરવું.
એટલે આધ્યાત્મિક જોડાણ તૂટી જાય તો પછી આપણે ભગવાન તરફનું આપણું જે જોડાણ છે એ તૂટી જાય. પછી પાંચમું કીધું ત્રણેય સમયનો નાશ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ એટલે શું? તો જૂના સારા સંસ્કાર એ નષ્ટ થાય. વર્તમાન એટલે શું? તો મન અશાંત, ભક્તિમાં અવરોધ, એ વર્તમાન આપણું. અને ભવિષ્ય એટલે શું? તો આગળની પ્રગતિ બંધ થઈ જાય. આ જો બધું થાય કે આપણા જૂના સંસ્કારો નષ્ટ થાય, મન અશાંત રહે, તો આગળની આપણી પ્રગતિ બંધ થઈ જાય. એટલે જીવનનું સંપૂર્ણ સંતુલન બગડે, ભટકી જવાય. બીજી ભાષામાં કહીએ તો જ્યારે મન અને સંસ્કાર બગડે ત્યારે આખું આધ્યાત્મિક જીવન બગડે. બહુ સરસ વસ્તુ કીધી કે જ્યારે મન અને સંસ્કાર બગડે, આપણું મન અને સંસ્કાર બગડે તો આપણું આખું આધ્યાત્મિક જીવન બગડે. નરક એટલે શું? તો નરક એટલે અંદરની અશાંતિ. આપણે નરક કંઈક જુદું જોઈએ, વાંચીએ ને તો કંઈક જુદું જુદું જ વાંચવા મળે છે. પણ નરકને સ્વામીજીએ સરસ અને એક જ શબ્દમાં કહ્યું છે કે આપણી અંદરની અશાંતિ એ જ નરક છે. કુળ નાશ એટલે સારા ગુણનો નાશ, અને પિતૃની અવગતિ એટલે સંસ્કારોની શક્તિ ખોવાઈ જવી. આપણે 42મો શ્લોક પૂરો કર્યો. હવે 43મો નહીં થાય, 32 થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જુદું લાગ્યું ને?